નમસ્કાર મિત્રો આ વિડીયોનો અમદાવાદ જિલ્લા વિશેની માહિતી જોઈએ. મિત્રો, દરેક સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની અંદર જિલ્લાઓનું ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે ઇતિહાસ, ભૂગોળ, લોક સંસ્કૃતિ અને કંઈ ખાસ સ્થળો છે, કોઈ ખાસ સ્થાપત્યો છે, એના વિશે માહિતી મેળવવી હોય તો જિલ્લાનો અભ્યાસ કરવો પડે. તો એટલા માટે થઈને મિત્રો આજના આ વિડીયોમાં અમદાવાદ જિલ્લા વિશેની માહિતી જોઈએ. તો મિત્રો, અમદાવાદની માહિતી જોતા પહેલાં પ્રથમ અમદાવાદના ઇતિહાસ વિશે માહિતી જોઈએ. તો અમદાવાદના ઇતિહાસ વિશે માહિતી જોઈએ તો અમદાવાદની અંદરથી જે ભૂતકાળની પરીક્ષાઓમાં, સ્પર્ધાત્મક ભરતી પરીક્ષામાં જે ક્વેશ્ચનો પૂછાણા છે એ કઈ રીતે પૂછાણા છે, એને અનુલક્ષીને અને હવે કઈ રીતે પૂછાઈ શકે એને અનુલક્ષીને આજના વિડીયોમાં ચર્ચા કરીશું આપણે. તો મિત્રો, અમદાવાદનું પ્રાચીન નામ પૂછાય છે. તો સૌપ્રથમ અમદાવાદનું નામ શું હતું, પુરાણું નામ શું? તો અમદાવાદનું નામ આપ સર્વે જાણતા હશો કે જૂનું પુરાણું નામ અમદાવાદનું જે છે એ આશાવલ છે. તો આશાવલ અથવા આશાવલી જે છે એની સ્થાપના કોણે કરે, આવો પ્રશ્ન પૂછાય. તો અમદાવાદની સ્થાપના એટલે કે પ્રાચીન આશાવલની સ્થાપના ખાંટ રાજા આશા ભીલ, એક ભીલ સરદાર હતો, એના દ્વારા એની સ્થાપના કરવામાં આવેલ. એટલે આ આશાવલ જે છે એની સ્થાપના કોણે કરેલ અથવા તો આશાવલી કોનું હતું? તો ખાંટ ભીલ સરદાર આશા ભીલનું. મિત્રો, એના પછી ગુજરાતની અંદર સોલંકી યુગ, સોલંકી શાસન દરમિયાન એક પ્રતાપી રાજા કર્ણદેવ સોલંકી, જે સિદ્ધરાજ જયસિંહના પિતા, જેમને ઇતિહાસમાં કર્ણદેવ પ્રથમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ જ્યારે એમની વિસ્તારવાદની નીતિ અથવા તો એમનો જે રાજ્યનો વિસ્તાર કરવા માટે અલગ અલગ બીજા રજવાડાઓને જીતવા જતા હતા, એ વખતે દક્ષિણ તરફના રજવાડાઓ જ્યારે એ જીતવા જતા હતા એ વખતે વચ્ચે જતાં પાટણથી દક્ષિણ તરફ, અણહિલપુર પાટણથી દક્ષિણ તરફ જતાં વચ્ચે આ આશાવલી આવતું હતું. એમને એવું લાગ્યું કે જો આ આશાવલી જીતી લેવામાં આવે તો દક્ષિણના રાજ્યો જે છે એ રજવાડાઓ જીતવા સહેલા બની જાય. અહીંયા લશ્કર રાખવું હોય તો પણ રાખી શકાય, લશ્કરને વિરામ આપવો હોય તો પણ આપી શકાય. એટલે એક કેન્દ્ર હતું, જેથી કરી અને આ આશાવલ જે છે એને જીતી લીધું. અને જીતી લીધા પછી એમણે એમના નામ ઉપરથી બીજું જ નામ રાખી લીધું, એટલે કર્ણાવતી એવું નામ રાખ્યું. તો કર્ણાવતી અમદાવાદનું નામ કોણે રાખેલ? તો કર્ણદેવ સોલંકીએ કર્ણાવતીની સ્થાપના કરેલ. મિત્રો, વારંવાર ઘણી વખત કર્ણાવતી ચર્ચામાં હોય છે અમદાવાદનું નામ. તો આ કર્ણાવતી નામ એવું કોણે રાખ્યું હતું એવો પ્રશ્ન પણ ઘણી વખત પૂછાણો છે. તો કર્ણદેવ સોલંકીએ. એના પછી વાત કરીએ મિત્રો, તો ગુજરાતની અંદરથી સોલંકીઓનું શાસન ગયું, વાઘેલાઓનું શાસન આવ્યું, અને વાઘેલાઓનું શાસન ગયા પછી દિલ્હી સલ્તનતનું શાસન આવ્યું. દિલ્હી સલ્તનતના શાસન દરમિયાન અહીંયા ગુજરાતમાં સુબાઓ દ્વારા વહીવટ ચાલતો હતો. સુબાઓ દ્વારા વહીવટ લગભગ 200 વર્ષ જેટલો ચાલ્યો. એમાં અમુક સુબાઓ જે છે એ પાછળથી દિલ્હીથી એટલો બધો ગુજરાત ઉપર હોલ્ડ ન રહ્યો, જેને કારણે થઈને સ્વતંત્ર સત્તા સ્થાપવા તરફ પ્રયાણ કર્યું. એમાં નસરુદ્દીન અહેમદ શાહ જે છે મુઝફ્ફર વંશનો, એ નસરુદ્દીન અહેમદ શાહે પોતે સ્વતંત્ર બની અને અણહિલપુર પાટણમાં સત્તા સ્થાપી. મિત્રો, એની સાથે જ એણે નક્કી કર્યું કે રાજધાની ફેરવવી છે, જેથી કરી અને એ પોતે એક વખત જ્યારે સાબરમતી નદીના કિનારે ફરતા હોય છે, વિહાર કરતા હોય છે, અને એ વખતે એક કુતૂહલ જોવે છે. કુતૂહલમાં એવું હતું કે કૂતરો હતો, નદી કિનારે પાણી પીવા ગયો હતો, અને એની પાછળ સસલો દોડ્યો, પાછળ પીડ્યો. વિચાર કર્યો રાજાએ કે ખરેખર કૂતરાની પાછળ સસલો પીડ્યો, દોડ્યો અને કૂતરો ભાગ્યો, તો આ કંઈ એમ કહી શકાય કે આ ભૂમિ જે છે એ ભૂમિ કંઈક પરાક્રમી ભૂમિ લાગે છે. અને એટલા માટે થઈ ભૂમિનો કંઈક છે અહીંયા આગળ. એટલા માટે થઈને એમણે નક્કી કર્યું કે જો આ ધરતી ઉપર રાજ્ય સ્થાપવામાં આવે, આ ભૂમિ ઉપર, તો અહીંથી ઘણા બધા શૂરવીરો અને પરાક્રમી યોદ્ધાઓ પાકે. એટલા માટે થઈ અને એણે એના ગુરુ ખટુ ગંજબક્ષ જે છે એમને પાસેથી આના માટેનો સુઝાવ માગ્યો, અને એમના ગુરુ ખટુ ગંજબક્ષ
જે પ્રશ્ન પૂછાય છે ઘણી વખત કે અહેમદ શાહના ગુરુનું નામ શું હતું, તો ખટ્ટુ ગંજબક્ષ. આ ખટ્ટુ ગંજબક્ષ જે છે એમણે એને કહ્યું કે જો તું એવા મુસલમાન કે જે 5 વખત દિવસની અંદર નમાઝ પૂરી કરતા અદા કરતા હોય અને ઓથી નામ ચાલુ થતા હોય એવા 4 મુસલમાન ભેગા થઈ અને જો અહીંયા શહેરની સ્થાપના કરવામાં આવે તો શહેર આબાદ થાય, એટલે અહેમદાબાદ એવું નામ રાખવામાં આવેલું. મિત્રો, તો આ અહેમદ શાહે આ સાબરમતી નદીના કિનારે જ્યાં કર્ણાવતી હતું એ આગળ 4 અહેમદો ભેગા કર્યા અને ગુરુ ખટ્ટુ ગંજબક્ષની પ્રેરણાથી, એમની સૂચનાથી નવા નગરની સ્થાપના કરી, જેનું નામ અહેમદાબાદ એવું રાખવામાં આવ્યું. તો અમદાવાદ, જે હાલનું અમદાવાદ જે છે એની સ્થાપના કોણે કરી હતી, તો નસરુદ્દીન અહેમદ શાહે. નસરુદ્દીન એનું નામ હતું, એણે અહેમદ શાહનો ખિતાબ ધારણ કર્યો અને પાટણથી રાજધાની અમદાવાદ લઈ ગયો અને અમદાવાદનું નામ રાખ્યું. મિત્રો, આ અમદાવાદનું સ્થાપના ક્યારે કરી હતી આવો પ્રશ્ન પૂછાય છે, તો 1411માં એણે 26મી ફેબ્રુઆરી 1411 એ શું છે, તો અમદાવાદનો સ્થાપના દિવસ છે, એટલે અમદાવાદની સ્થાપના કરી હતી. ત્યારબાદ એણે સૌપ્રથમ જે અમદાવાદમાં આવેલી મુહૂર્ત પોળ જે છે એ મુહૂર્ત પોળથી શહેરના સ્થાપત્યની પ્રથમ ઈંટ મૂકી એમ કહી શકાય. પ્રથમ ઇમારત તરીકે ભદ્રનો કિલ્લો જે છે, હાલ ભદ્રકાળી માતાનું મંદિર લાલ દરવાજા વિસ્તારમાં જે આવેલું છે, એ ભદ્રના કિલ્લાની રચના કરાવી. એની સામે જ નદી વચ્ચે અને આ ભદ્રના કિલ્લાની વચ્ચે એક મોટું મેદાન આવેલું હતું, જેને મેદાને ખાસ તરીકે ઓળખવામાં આવતું. તો ભદ્રના કિલ્લાની રચના કોણે કરાવી હતી? અહેમદ શાહે કરાવી. અમદાવાદની સ્થાપના કોણે કરી? અહેમદ શાહે કરી. ક્યારે કરી? 1411માં. મેદાને ખાસની રચના તો પણ અહેમદ શાહે. મેદાને ખાસ ક્યાં આવેલું હતું? તો ભદ્રના કિલ્લાની આગળ આવેલું હતું. એની સાથે જ એણે એ જ સમયગાળા દરમિયાન એમ કહી શકાય છે કે એક બુકમાં નોંધ્યું છે કે 1424માં એણે જામા મસ્જિદ જે છે એના ત્યાં ઉજવણી, એટલે કે આપણે ઉદ્ઘાટન કહીએ છીએ એમ ઉદ્ઘાટન કર્યું, એવી ઉજવણી કરી હતી. એટલે એ અરસામાં જામા મસ્જિદ જે છે એનું નિર્માણ પણ એણે કરાવ્યું. એ જામી મસ્જિદ અથવા જામા મસ્જિદ તરીકે જે ઓળખવામાં આવે છે અમદાવાદમાં, એ પણ અમદાવાદમાં આવેલી છે. તો જામા મસ્જિદની સ્થાપના કોણે કરેલ, કોણે બંધાવેલ? તો અહેમદ શાહે બંધાવેલ છે. મિત્રો, એના પછી ગુજરાતની અંદર આ સલ્તનત યુગની અંદર ખાસ કરીને વાત કરીએ તો બીજા પ્રશ્નો પૂછાતા હોય છે કે અહેમદ શાહ પછી કોણ આવ્યું, અને અહેમદ શાહ પછીના જે પ્રશ્નો આવે એમાં પ્રશ્ન પ્રથમ જ પૂછાય, અહેમદ શાહ પછી કુતુબુદ્દીન અહેમદ શાહ આવ્યો. આ કુતુબુદ્દીન અહેમદ શાહે જે અમદાવાદમાં સ્થાપત્ય કર્યું એમાંથી જે પ્રશ્ન પૂછાય એટલે જ આપણે ચર્ચા કરવાની છે કે અહેમદ શાહે જે કુતુબુદ્દીન અહેમદ શાહે પાટણની અંદર સહસ્ત્રલિંગ તળાવ જે છે એ સહસ્ત્રલિંગ તળાવના જેવું જ એક તળાવનું નિર્માણ અહીંયા પણ શહેરની અંદર એક નગરમાં હોય એટલા માટે થઈ અને હોજે કુતુબનું નિર્માણ કરાવ્યું. મિત્રો, કાંકરિયા તળાવનું જૂનું નામ છે હોજે કુતુબ. હોજે કુતુબની રચના કોણે કરાવેલ? કુતુબુદ્દીન અહેમદ શાહે. કુતુબુદ્દીન ઐબક નહીં. પ્રશ્ન પૂછાણો ઘણી વખત ત્યારે ઓપ્શનમાં કુતુબુદ્દીન અહેમદ શાહ હોય છે, કુતુબુદ્દીન ઐબક પણ હોય છે. કુતુબુદ્દીન ઐબક નહીં, કુતુબુદ્દીન અહેમદ શાહ. તો આ કુતુબુદ્દીન અહેમદ શાહે અમદાવાદની હોજે કુતુબ જે છે એની રચના કરાવેલ. મિત્રો, એની સાથે વાત કરીએ હવે હોજે કુતુબ આવ્યું એટલે થોડી એના વિશે માહિતી જોઈ લઈએ. આપણે કાંકરિયા તળાવ જે છે એ કાંકરિયા તળાવ વિશેની થોડી માહિતી સાથે જોતા રહીએ. તો મિત્રો, આ હોજે કુતુબ જે છે એનું નિર્માણ કુતુબુદ્દીન અહેમદ શાહે કરાવ્યું. એના પછી આ તળાવ જે છે એ લગભગ 500 વર્ષ સુધી અવાવરું પડ્યું રહ્યું, જેથી કરીને અંદર કાંકરા બીજું ત્રીજું ભરાઈ ગયા. એની પંચશતાબ્દી એટલે 500 વર્ષ પછી ચિનુભાઈ બેરેનોલ્ડ જ્યારે નગર એએમસીના પ્રમુખ બન્યા ત્યારે એમના દ્વારા આ તળાવ જે છે એનું ખોદકામ કરાવ્યું, એનું રિનોવેશન કરાવ્યું અને ફરીથી આ તળાવ જે છે એને હતું એવું જ બનાવવામાં આવ્યું અને એના પછી એનું નામકરણ પણ કરવામાં આવ્યું કાંકરિયા તળાવ. હવે હોજે કુતુબ તરીકે ઓળખાતું નથી, એને શું કહેવામાં આવે છે? કાંકરિયા તળાવ. તો પ્રશ્ન પૂછાય કે હોજે કુતુબ જે છે એનું પાછળથી રિનોવેશન કોણે કરાવ્યું હતું, સમારકામ કોણે કરાવ્યું હતું? તો ચિનુભાઈ બેરોનેટ, જે અમદાવાદના પ્રથમ મેયર તરીકે ઓળખવામાં આવે છે, એમના દ્વારા એમની પંચશતાબ્દી બાદ કરવામાં આવ્યું હતું. મિત્રો, એના પછી વાત કરીએ
તો અહીંયા આગળ ભારતને આઝાદી મળી ત્યારબાદ અમદાવાદની અંદર આ જે તળાવ આવેલું છે એના બાજુમાં જ એક પ્રાણી સંગ્રહાલયની પણ સ્થાપના કરવામાં આવેલી છે. આ પ્રાણી સંગ્રહાલય જે છે એનું પણ પૂછાતું હોય છે કે ગુજરાતનું સૌથી મોટામાં મોટું પ્રાણી સંગ્રહાલય કયું? તો ગુજરાતનું સૌથી મોટામાં મોટું પ્રાણી સંગ્રહાલય જે છે એ કયું છે? તો કમલા નહેરુ જીઓલોજિકલ પાર્ક. પ્રાણી સંગ્રહાલયનું નામ શું છે? અમદાવાદમાં જે કાંકરિયામાં પ્રાણી સંગ્રહાલય જૂ જે આવેલું છે એનું નામ છે કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય. એના પછી વાત કરીએ તો મિત્રો ત્યાં નગીનાવાડી બનાવવામાં આવી છે. નગીનાવાડી જે છે એ આ તળાવની મધ્યમાં છે. તળાવની મધ્યમાં જે મહેલ છે ને નગીનાવાડી તરીકે ઓળખવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે એ સમયગાળા દરમિયાન રાજા ત્યાં આગળ ગ્રીષ્મ અથવા તો ઉનાળાના સમય દરમિયાન હવા ખાવા માટે જતા હશે. એની બાજુમાં બહાર તળાવની બાજુમાં એક બાલવાટિકા બનાવવામાં આવેલી છે. આ બાલવાટિકાની અંદરથી પણ પ્રશ્ન પૂછાય છે કે બાલવાટિકા અને પ્રાણી સંગ્રહાલય જે છે એ કયા એક કહી શકાય કે આર્કિટેક્ટ અથવા ઇજનેરની મદદથી આની સ્થાપના કરવામાં આવી હતી? તો રૂબિન ડેવિડ જે હતા એ રૂબિન ડેવિડ દ્વારા બાલવાટિકા જે છે એનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. એના પછી વાત કરીએ મિત્રો તો હાલનું જે કાંકરિયા જે છે એનું રિનોવેશન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા એ વખતે કરવામાં આવેલું છે. અને હવે તો ત્યાં આગળ અમદાવાદીઓને પિકનિક કરવા જવું હોય, રજાનો દિવસ હોય કે બહાર ફરવા ન જવું હોય તો પણ ફરવા લોકો ત્યાં જતા હોય છે. અને ઉનાળાના સમય દરમિયાન તો તમે જોતા હશો કે સાંજ પછી બપોર પછીનો સમય જે છે અમદાવાદીઓ કાંકરિયામાં વિતાવતા હોય છે. ખાણીપીણી બીજું ત્રીજાની સ્ટોલો પણ ખૂબ જ લાગી છે. અને સાથે સાથે ઘણી બધી બીજી એન્જોય આનંદની એમ કે આનંદ પ્રમોદની વસ્તુઓ પણ ત્યાં આગળ મળે છે. અને બધા અમદાવાદના લોકો ત્યાં આગળ જતા હોય છે અને બહારથી આવતા પ્રવાસીઓ પણ આની અચૂક મુલાકાત લેતા હોય છે. તો મિત્રો હવે ત્યાં આગળ જે પહેલી ઘોડાગાડી ચાલતી આજુબાજુ ફરવા માટે હવે ત્યાં આગળ એનું તમારે અમદાવાદ જે છે એની અંદર આવેલું હોજે કુતુબ એટલે કે કાંકરિયાની આજુબાજુ ફરવું હોય તો એક ટ્રેન ચાલુ કરવામાં આવેલી છે જેને ટોય ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. આ ટોય ટ્રેનનું નામ છે અટલ ટ્રેન. અટલ ટ્રેન જે છે આજુબાજુ ફરતી હોય છે, એમાં બેસી અને બાળકો અને સહેલાણીઓ ત્યાં આગળ મોજ લેતા હોય છે. એના પછી મિત્રો વાત કરીએ તો ત્યાં એક બલૂન છે. એક બલૂન જે રાખવામાં આવેલો છે, જે બલૂનની અંદર બેસીને તમે ઉપર જઈ અને આખું અમદાવાદ જોઈ શકો છો, જેને શું કહેવામાં આવે છે? આઈ ઓફ અમદાવાદ તરીકે ઓળખવામાં આવે છે. તો આઈ ઓફ અમદાવાદ તરીકે કોણ ઓળખાય છે? તો કાંકરિયામાં આવેલો બલૂન જે છે એને આઈ ઓફ અમદાવાદ તરીકે ઓળખવામાં આવે છે. સાથે જ મિત્રો આ કાંકરિયા જે છે એમાં દર વર્ષે કાંકરિયા કાર્નિવલ મહોત્સવનું ઉજવાય છે. આ મહોત્સવની શરૂઆત ક્યારે થાય છે પ્રશ્ન પૂછાય તો કાંકરિયા કાર્નિવલ જે છે 25 ડિસેમ્બરથી ચાલુ થાય છે દર વર્ષે અને 31 ડિસેમ્બરે પૂરો થાય છે. એટલે એ પણ ખૂબ મહત્ત્વનું, આ બાબત મહત્ત્વની છે, પૂછાતી હોય છે ઘણી વખત એટલા માટે થઈ. તો કાંકરિયાની અંદરથી પૂછાતા પ્રશ્નો જે છે એના વિશે વાત કરી. એના પછી મિત્રો વાત કરીએ તો કુતુબુદ્દીન અહેમદ શાહ પછી ગુજરાતની અંદર અમદાવાદની અને ગુજરાતના શાસન કોણે સંભાળ્યું? તો મોહમ્મદ બેગડે સંભાળ્યું. મોહમ્મદ બેગડાનું મૂળ નામ પૂછાતું હોય તે ફતેહ ખાં છે. શા માટે એને બેગડો કહેવામાં આવે છે? તો બે ગઢ જીત્યા હતા, પાવાગઢ અને જુનાગઢ, જેથી કરી અને એને શું કહેવામાં આવે છે? મોહમ્મદ બેગડા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો મોહમ્મદ બેગડાના સમયમાં એણે અમદાવાદની અંદર 12 દરવાજાઓનું નિર્માણ કરાવ્યું. આ 12 દરવાજાઓનું જે નિર્માણ કરાવ્યું છે હાલમાં તમે જોતા હશો કે સમાચારની અંદર આવે છે કોટ વિસ્તારમાં કોરોનાના કેસ વધી ગયા. આ કોટ વિસ્તાર જે છે એ કોટ વિસ્તાર તમને એમ થતું છે કોટ વિસ્તાર એટલે શું? તો આ 12 દરવાજાઓનું જે નિર્માણ કરાવ્યું એને કોટ બનાવ્યો હતો મોહમ્મદ બેગડે, એને કોટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે 12 દરવાજાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? મોહમ્મદ બેગડે. કોટ વિસ્તાર એ કયો? તો આ મોહમ્મદ બેગડાએ 12 દરવાજાનું જે નિર્માણ કરાવીને વચ્ચે જે કિલ્લો બનાવ્યો હતો, જે કિલ્લો બનાવી અને કોટ બનાવ્યો હતો એને કોટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછી વાત કરીએ તો આ જે 12 દરવાજા જે છે એ હાલમાં નથી. તમે જોતા હશો 3 દરવાજા, લાલ દરવાજા, આમાં બધા નામ જે રાખવામાં આવેલા છે એ દરવાજા તમને બધા નથી જોવા મળતા. કેમ નથી જોવા મળતા? કે સરદાર પટેલ 1934માં જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ બન્યા એટલે એમણે આ દરવાજાઓ જે છે એને તોડાવી નાખ્યા અને ત્યાં આગળથી દરવાજા અત્યારે એટલે અમુક થોડાક જ સ્થાપત્યના દરવાજા રહ્યા છે, બાકી બીજા રહ્યા નથી. એના પછી વાત કરીએ મિત્રો તો મોહમ્મદ બેગડાના સમયમાં બીજું શું બન્યું? તો મોહમ્મદ બેગડાના સમયની અંદર ખાસ એક વાવનું નિર્માણ થયું છે.
આ વાવ જે અમદાવાદ જિલ્લાની અંદર અથવા અમદાવાદની અંદર જે બની છે એનું નામ છે દાદા હરિની વાવ. આ દાદા હરિની વાવ જે છે એ દાદા હરિની વાવ મોહમ્મદ બેગડાના સમયની અંદર બનાવવામાં આવી અને એ સમયની અંદર એણે પોતે એમની એક કહી શકાય કે જે એમના જનાના ખાના તરીકે ઓળખવામાં આવતું, પણ અંતઃપુરની સ્ત્રી શ્રી હરિરે નામની એક બાઈ હતી, એના નામ પરથી મોહમ્મદ બેગડે આ વાવનું નિર્માણ કરાવ્યું. એટલે દાદા હરિની વાવનું નિર્માણ ક્યારે થયું? તો 1499ની અંદર દાદા હરિની વાવ અસારવા વિસ્તારમાં આવેલી છે. મિત્રો એ પણ યાદ રાખશો, કદાચ પ્રશ્ન પૂછી શકાય. એના સિવાય પણ એક વાવ આવેલી છે અમૃત વર્ષીણી વાવ જે છે એ પણ અમદાવાદમાં આવેલી છે, એટલે એ પણ યાદ રાખશો. એના પછી મિત્રો વાત કરીએ તો રાણી સિપરી. આ રાણી સિપરી જે છે એ મોહમ્મદ બેગડાની જ રાણી હતી, હિન્દુ રાણી હતા. આ રાણી સિપરીની જે મસ્જિદ છે એ મસ્જિદ પણ ત્યાં આવેલી છે અમદાવાદમાં. એને તો એક ઇતિહાસકાર ફર્ગ્યુસન જે થઈ ગયા, જેમ્સ ફર્ગ્યુસન, જેણે અમદાવાદની મુલાકાત લીધી ત્યારે અમદાવાદના ઘરેણા તરીકે ઓળખાવી છે. અમદાવાદના ઘરેણા તરીકે શેને ઓળખવામાં આવે છે? તો રાણી સિપરીની મસ્જિદ જે છે એને અમદાવાદના ઘરેણા તરીકે ઓળખવામાં આવે છે, યાદ રાખવાનું મિત્રો. એના પછી વાત કરીએ તો ઝુલતા મિનારા. સીદી બશીરની મસ્જિદમાં આ ઝુલતા મિનારા આવેલા છે. એવા પથ્થરની અંદરથી કોતરણી મિનારાની કરેલી છે કે જે ધ્રુજે છે, જેથી કરીને ઝુલતા કહેવામાં આવે છે. ઝુલતા મિનારાનું નિર્માણ, ઝુલતા મિનારા ક્યાં આવેલા છે? તો સીદી બશીરની મસ્જિદમાં. કયો વિસ્તાર? તો કાલુપુર વિસ્તારની અંદર આવેલા છે. એના પછી વાત કરીએ મિત્રો તો 1572માં ગુજરાત ઉપર મુઘલોની સત્તા સ્થાપણી. અકબરે પ્રથમ ગુજરાતને જીતી લીધું, 1572માં સત્તા સ્થાપી. ત્યારબાદ એણે ટંકશાળાની શરૂઆત કરી ગુજરાતની અંદર. એટલે પ્રશ્ન એ પૂછાય છે કે ગુજરાતમાં મુઘલ સમયગાળા દરમિયાન ટંકશાળાની શરૂઆત કયા વિસ્તારમાં થઈ હતી? તો કાલુપુરની અંદર એણે ટંકશાળા શરૂ કરી હતી એવું કહેવામાં આવે છે. આ વખતે અકબરના નવરત્નોમાંનું એક રત્ન એટલે અબુલ ફઝલ. આ અબુલ ફઝલ જે છે એણે પણ ગુજરાતની મુલાકાત લીધી. એણે તો અમદાવાદને દુનિયાનું બજાર તરીકે બતાવ્યું છે. એ વખતે શું કહ્યું છે? દુનિયાનું બજાર અમદાવાદને કોણે કહ્યું છે? તો અબુલ ફઝલે અમદાવાદને દુનિયાનું બજાર કહ્યું છે. મિત્રો એની સાથે જ વાત કરીએ તો આગળ અકબરના ગયા પછી ખાસ મહત્વની બાબત વિશે વાત કરીએ તો એ જ સમયગાળા દરમિયાન તમે જોયું હશે, ક્યાંક વાંચ્યું હશે કે જહાંગીરના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર એની પત્ની નૂરજહાંનું શાસન ચાલતું હતું ને આ નૂરજહાંના શાસનકાળ દરમિયાન અખો જે સાહિત્યકાર થઈ ગયો, જ્ઞાનના વડલા તરીકે ઓળખવામાં આવે છે, એ આ ટંકશાળાની અંદર એક નોકરી કરતો હોય છે અને એ સમયગાળા દરમિયાનની ઘટના બને છે. એના ઉપર શક પડે છે અને એને જેલમાં પૂરવામાં આવે છે. આ અખો પણ અમદાવાદમાં રહેતો. અખો અમદાવાદમાં રહે એટલે એમાંથી એ પ્રશ્ન પૂછાય છે કે અખાનું મકાન અમદાવાદમાં ક્યાં આવેલું છે? ખાડિયા વિસ્તારમાં, દેસાઈની પોળ. એ ક્યાં? ખાડિયા વિસ્તાર, દેસાઈની પોળમાં આવેલું છે અખાનું મકાન. આજે પણ અખાનો ઓરડો ત્યાં છે, લોકો ઘણા બધા જોવા જતા હોય છે. મિત્રો શાહજહાંનો સમયગાળો આવ્યો. શાહજહાંના સમયગાળા દરમિયાન શાહજહાંએ શાહીબાગની રચના કરાવી. શાહીબાગની રચના કરાવી સાથે જ એમાં મોતી મહેલની પણ રચના કરાવી. મિત્રો એમ કહેવામાં આવે છે, ઇતિહાસકારો નોંધે છે કે આ મહેલની અંદર એ પોતે ગયો નથી, રહી શક્યો નથી. કેમ? કે એણે નિર્માણ કરાવ્યું અને ત્યારબાદ એ પોતે અંદર જ્યારે એન્ટર થતો હતો, એન્ટ્રી મારતો હતો, એ વખતે હાથીની અંબાડી જે છે એ ગેટને અડી રહી, અટકાણી, જેથી કરીને એણે અપશુકન માન્યો અને પાછો વળ્યો. એ શુકન અપશુકનમાં ખૂબ માનતો વળીને એ તેમાં રહ્યો નથી. હાલમાં આ મોતીશાહી મહેલ જે છે એમાં સરદાર પટેલ સ્મારક આવેલું, મેમોરિયલ આવેલું છે. એટલા માટે પ્રશ્ન પૂછાય છે સરદાર પટેલ સ્મારક મેમોરિયલ જે છે શેમાં આવેલું છે? તો મોતી મહેલની અંદર, જે શાહીબાગની અંદર. એના પછી મિત્રો વાત કરીએ તો અમદાવાદ જે છે 1818માં બ્રિટિશ શાસન હેઠળ પાછું આવી ગયું. કારણ કે બ્રિટિશરો આવી ગયા હતા પણ એમણે વ્યવસ્થિત રીતે આ જિલ્લાનો અને આ શહેર જે છે એનો કબજો 1818માં મેળવ્યો. એના હેઠળ શાસન હેઠળ આવી ગયું અને એના પછી તો સત્યાગ્રહની પણ શરૂઆત થઈ ગઈ હતી. 1861માં અમદાવાદ મુંબઈ વચ્ચે લાઈન નખાણી, રેલવે લાઈન નખાણી, જેને કારણે થઈને પણ અમદાવાદ જે છે એનો વિકાસ થોડો વધ્યો. અને પછી તો 1915ના અરસામાં
ખાસ કરીને સત્યાગ્રહની શરૂઆત થઈ અને અમદાવાદીઓ પણ એમાં જોડાણ. મિત્રો, એમાં એક ઘટના બને છે કે 9 જાન્યુઆરી 1915 ગુજરાતમાં મહાત્મા ગાંધીની એન્ટ્રી થાય છે. આ મહાત્મા ગાંધી આફ્રિકાથી પાછા આવે છે ને પાછા આવ્યા બાદ એમને એમ થયું કે સત્યાગ્રહ કરવો છે ને સત્યાગ્રહ કરવા માટે થઈ અને એક આશ્રમ સ્થાપવા માટેની એમને ઈચ્છા થઈ. એમણે 25મી મે 1915ના રોજ પાલડી કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. એટલે પ્રશ્ન પૂછાય છે, પ્રથમ આશ્રમની સ્થાપના ક્યારે થઈ હતી? 1915માં. ક્યાં થઈ હતી? કોચરબ ખાતે. પ્રશ્ન પૂછાય છે, વચ્ચે પૂછાણો તો કોના મકાનમાં થઈ હતી? તો બેરિસ્ટર જીવનલાલના મકાનમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના થઈ હતી. મિત્રો, ત્યાર પછી સત્યાગ્રહ આશ્રમની અંદર એ સેટ ન થઈ શક્યા અને એના વર્ષ પછી એટલે કે 1917માં એમણે પાછી સાબરમતી આશ્રમની સ્થાપના કરી. ક્યારે કરી? 1917ની અંદર સાબરમતી આશ્રમની સ્થાપના કરી. આ સાબરમતી આશ્રમ જે છે એમાં 17 જૂન 1917 સાબરમતી આશ્રમની સ્થાપના થઈ અને સાબરમતી આશ્રમની અંદર પછી તેઓ રહ્યા. અહીંયાથી પ્રશ્ન પૂછાય, એક વખત પૂછાણો હતો કે ગાંધીજી રહેતા એ નિવાસ સ્થાન જે સાબરમતી આશ્રમમાં આવેલું છે એને શું કહેવામાં આવે છે? કયા નામે ઓળખાય છે? તો હૃદયકુંજ તરીકે ઓળખવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? હૃદયકુંજ તરીકે ઓળખવામાં આવે છે. મીરાબાઈની મઢુલી ક્યાં આવેલી છે? તો પણ ત્યાં આગળ આવેલી છે સાબરમતી આશ્રમની અંદર. તો એ ખાસ બાબત નોંધનીય છે. મિત્રો, અહીંયાથી આ આશ્રમમાંથી જ એમણે દાંડીકૂચ પણ કરી હતી, ત્યાંથી જ પ્રસ્થાન કર્યું હતું. એટલે એ પ્રશ્ન પણ ખૂબ મહત્ત્વનો છે. અને દાંડીકૂચ કરી એ વખતે આશ્રમમાંથી પ્રતિજ્ઞા લઈને નીકળ્યા હતા કે કૂતરા કાગડાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય પાછો નહીં આવું. તેથી કરીને પછી પાછા તો આવ્યા પણ એ આશ્રમની અંદર ક્યારેય રોકાણા નથી. એના પછી 1920માં વિદ્યાપીઠની સ્થાપના થઈ. 18 ઓક્ટોબર 1920 મિત્રો અસહકાર આંદોલન થયું ને અસહકાર આંદોલન અંતર્ગત સહકાર ના આપવાનો એટલે શાળાઓમાં ન જવાનું, કોલેજોમાં ન જવાનું. પણ પાછળથી એમ થયું કે શાળા કોલેજોમાં નહીં જઈએ તો અભ્યાસ બગડશે આપણા વિદ્યાર્થીઓનો, યુવાનોનો. એટલે શિક્ષણ માટેની વ્યવસ્થા કરવા માટે સ્વદેશી શિક્ષણ મળી રહે એટલા માટે થઈને વિદ્યાપીઠની સ્થાપના થઈ. આ વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ તરીકે 1948 સુધી ગાંધીજી રહ્યા છે. ત્યારબાદ મહાદેવભાઈ દેસાઈ કે જેમના પોતાના અંગત સચિવ હતા એ પણ રહ્યા છે. મહાદેવભાઈ દેસાઈ વિશે બીજી પણ વાત કરી નાખું કે એમના દીકરા નારાયણભાઈ દેસાઈ જે છે એ પણ આ વિદ્યાપીઠના કુલપતિ તરીકે રહ્યા છે. અને એમણે એમના પિતાનું જીવન ચરિત્ર મહાદેવભાઈ દેસાઈનું લખ્યું છે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કોનું જીવન ચરિત્ર છે? મહાદેવભાઈ દેસાઈનું. કોણે લખ્યું છે? નારાયણભાઈ દેસાઈએ. એના પછી મિત્રો વાત કરીએ તો આજે વિદ્યાપીઠ જે છે અને હાલ તો યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. તો આ પણ એક સ્થાપત્યની રીતે પ્રશ્ન એમાંથી પૂછાતો હોય છે. ત્યારબાદ મિત્રો 1942માં હિંદ છોડો ચળવળ થઈ. આ હિંદ છોડો ચળવળ જે છે એના અંતર્ગત પણ અમદાવાદમાં ઘણી બધી ઘટનાઓ બની. ઉમાકાંત કડિયા જે ખાડિયામાં એ પણ શહીદ થયા અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટેના કાર્યક્રમની અંદર વિનોદ કિનારીવાલા જે છે એ શહીદ થયા. ગુજરાતના પ્રથમ શહીદ તરીકે કોને ઓળખવામાં આવે છે? વીર વિનોદ કિનારીવાલાને ઓળખવામાં આવે છે. તો એના પછી ભારતને આઝાદી મળી અને આઝાદી મળી ત્યારબાદ અમદાવાદ જે છે એ બૃહદ મુંબઈ રાજ્યની સ્થાપના થઈ. મુંબઈ રાજ્યની સ્થાપના થઈ એટલે મુંબઈ રાજ્યનો એક વિસ્તાર બની ગયું. અને ત્યારબાદ 1960માં અલગ ગુજરાતની સ્થાપના થઈ, અલગ ગુજરાત રચાણું. ત્યારે ગુજરાતના એક જિલ્લા તરીકે આ અમદાવાદ જિલ્લો જે છે એની પણ રચના થઈ. એટલે 1 મે 1960ના રોજ અમદાવાદ જિલ્લાની સ્થાપના થઈ. સાથે જ મિત્રો ગુજરાતના એ પ્રથમ પાટનગર તરીકે પણ બન્યું. ગુજરાતના પ્રથમ પાટનગર તરીકે અમદાવાદ રહેલું છે. 1971 સુધી અમદાવાદ એ પાટનગર તરીકે રહ્યું. ત્યારે પ્રથમ વિધાનસભાની શરૂઆત એ બીજે મેડિકલ કોલેજથી થઈ હતી. ત્યારબાદ સચિવાલય જે છે એ પોલિટેકનિક કોલેજ આંબાવાડીની અંદર રાખવામાં આવેલું હતું. અને આપણી હાઈકોર્ટ જે છે
એ હાઈકોર્ટની શરૂઆત પણ એ જ દિવસે કરવામાં આવી હતી. એ નવરંગપુરામાં આવેલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં થઈ હતી. મિત્રો, આ સાથે જ એક જાણવા જેવી બાબત છે કે ગુજરાતનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો રવિશંકર મહારાજે. આ રવિશંકર મહારાજે એ દિવસે કેટલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા? તો 132 ધારાસભ્યોને શપથ સાબરમતી આશ્રમ ખાતે લેવડાવ્યા હતા. એના પછી મિત્રો વાત કરીએ તો ગુજરાતનું વર્તમાન આર્થિક પાટનગર પણ શું છે? તો અમદાવાદ. કારણ કે આર્થિક ગતિવિધિઓ જે છે, મોટાભાગની ઉદ્યોગો, એ બધું જ ક્યાં આગળ અમદાવાદની અંદર અમદાવાદથી થાય છે, જેથી કરી અને એને આર્થિક પાટનગર તરીકે, વર્તમાન આર્થિક પાટનગર તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદ ભારતના માન્ચેસ્ટર તરીકે અને બોસ્ટન તરીકે પણ ઓળખાતું હતું. પ્રાચીન સમયમાં અમદાવાદ જે છે એને માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવતું, એટલે કે મિલો જે છે, કાપડ મિલો સૌથી વધુ આવેલી હતી, કાપડનું ઉત્પાદન ખૂબ થતું હતું, જેથી કરીને માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવતું હતું, અને બોસ્ટન તરીકે પણ એને ઓળખવામાં આવતું હતું. ગુજરાતનું સૌથી મોટામાં મોટું રેલવે સ્ટેશન અને વાઈફાઈ યુક્ત કાલુપુરમાં આવેલું છે, જે પણ અમદાવાદમાં આવેલું છે. સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, આ ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, એને આંતરરાષ્ટ્રીયનો દરજ્જો 26 જાન્યુઆરી 1991ની અંદર આપવામાં આવેલો છે. એના પછી વાત કરીએ તો સૌ પ્રથમ કાપડની મિલ પણ અમદાવાદમાં જ શરૂ થયેલી, એ 1861ની અંદર રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ શરૂ કરી હતી. એના સિવાય વાત કરીએ તો ભારતની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ એટલે સિવિલ હોસ્પિટલ, એ પણ ગુજરાતમાં અમદાવાદમાં આવેલી છે. અમદાવાદની અંદર આવેલી આ હોસ્પિટલનું નામ છે હઠીસિંહ પ્રેમાભાઈ હોસ્પિટલ. એટલે પ્રશ્ન આપણને ઘણી વખત પૂછાણો છે, શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ હોસ્પિટલ એ સિવિલ હોસ્પિટલનું નામ છે. યહૂદીઓનું એકમાત્ર તીર્થ સ્થળ સિનેગોગ, એ પણ અમદાવાદમાં આવેલું છે. અમદાવાદના ખમાસામાં આવેલું છે. ક્યાં આવેલું છે? ખમાસામાં. આકાશવાણીની શરૂઆત પણ અમદાવાદમાં થઈ 1948ની અંદર, અને 1965માં વિવિધ ભારતીની શરૂઆત થઈ. મિત્રો, એના પછી વાત કરીએ તો ગુજરાતનો સૌથી મોટો ઘુમ્મટ એટલે દરિયાખાનનો ઘુમ્મટ અમદાવાદમાં આવેલો છે. ગુજરાત કોલેજની સ્થાપના શરૂઆત ક્યારે થઈ હતી એવો પ્રશ્ન પૂછાય તો 1887માં જે ગુજરાત કોલેજ અમદાવાદમાં આવેલી છે એની સૌપ્રથમ શરૂઆત થઈ હતી. ઘઉંના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે આ જિલ્લો. 2017માં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો. મિત્રો, ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી એટલે અમદાવાદ. અમદાવાદને એના સ્થાપત્યો, જે પ્રાચીન સ્થાપત્યો જે છે, એ સ્થાપત્યોને કારણે વર્લ્ડ હેરિટેજની અંદર સ્થાન મળ્યું છે. આ વર્લ્ડ હેરિટેજની અંદર સ્થાન કોણ આપે છે? યુનેસ્કો દ્વારા આપવામાં આવે છે. કોના દ્વારા? યુનેસ્કો દ્વારા એને સ્થાન આપવામાં આવેલું છે. અમદાવાદના કેટલા સ્થળો એવા છે કે જે વર્લ્ડ હેરિટેજ સિટીની અંદર સ્થાન પામ્યા છે? તો 20 સ્થળો છે. કેટલા છે? 20 સ્થળો જે છે એનું સ્થાન આની અંદર પડ્યો. આ 20 સ્થળો જે છે એની પ્રવાસ કરવા માટેનો જે આખો એક રસ્તો જે છે, એનો જે એક બનાવવામાં આવેલો છે વોક, એને હેરિટેજ વોક તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હેરિટેજ વોક તરીકે ઓળખવામાં આવે છે. હેરિટેજ વોકમાં 20 સ્થળો જોડાયેલા છે. હેરિટેજ વોકની શરૂઆત ક્યાંથી થાય છે અને અંત ક્યાં છે આવો પ્રશ્ન પૂછાણો હતો તો શરૂઆત સ્વામિનારાયણ મંદિર કાલુપુરથી થાય છે અને અંત જામા મસ્જિદે થાય છે. ક્યાં થાય છે? જામા મસ્જિદે. તો આ પ્રશ્ન પૂછાયો હતો અને હવે પછી પૂછાઈ શકે તો પણ યાદ રાખજો. કેટલા સ્થાપત્યો છે? 20 સ્થાપત્યોનો સમાવેશ થાય છે હેરિટેજ વોકની અંદર. પ્રારંભ બિંદુ કયું છે? તો સ્વામિનારાયણ મંદિર કાલુપુર, અને અંત ક્યાં છે? તો જામા મસ્જિદ. જે હવે મિત્રો વાત કરીએ એના પછી તો સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર અને જિલ્લો કયો? તો અમદાવાદ. એના પછી અમદાવાદ સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો પણ છે. અમદાવાદમાં BRTS, પહેલાં MC સિટી બસ ચલાવતી, પછી BRTS ચાલુ કરી અને હવે તો મેટ્રોની શરૂઆત પણ અમદાવાદની અંદર થઈ ગઈ છે. ઇસ્કોન મંદિર જે છે, પ્રખ્યાત ઇસ્કોન મંદિર પણ અમદાવાદમાં આવેલું છે. એના સિવાય વાત કરીએ મિત્રો તો સાબરમતી નદી. સાબરમતી નદી જે છે એ અમદાવાદને 2 ભાગમાં વહેંચે છે. અમદાવાદનો પૂર્વ ભાગ જે છે, સાબરમતીથી પૂર્વ ભાગ જે છે એને જૂના અમદાવાદ તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમ ભાગ જે છે એને નવા અમદાવાદ તરીકે ઓળખવામાં આવે છે. આ સાબરમતી નદી ઉપર 10 પુલો આવેલા છે. કેટલા પુલ આવેલા છે એવો પ્રશ્ન પૂછાય તો 10. એ પણ પ્રશ્ન પૂછાય છે કે સાબરમતી નદી ઉપર આવેલો રિવરફ્રન્ટ જે છે એની લંબાઈ કેટલી છે? તો સાબરમતી નદી પર આવેલો રિવરફ્રન્ટ જે છે એ 12.5 કિલોમીટર લાંબો છે. એમાંથી પ્રશ્ન એવો પૂછાય કે જનતા માટે કેટલો ઉપયોગ થઈ શકે છે? તો 10.5 કિમી જે છે એ આમ જનતા એનો ઉપયોગ કરી શકે છે. એના ઉપર બંને સાઈડો જે છે એ પાકી બાંધી રોડ રસ્તા બનાવવામાં આવેલા છે અને નર્મદા નદીના પાણી દ્વારા નદી અત્યારે બંને કાંઠે વહે છે ભર ઉનાળે પણ.
તો એ સાબરમતી. હવે આ સાબરમતી નદીની સિવાય બીજી એની એક સહાયક નદી જે છે એનું નામ છે ચંદ્રભાગા. આ ચંદ્રભાગા નદી જે છે એટલા માટે ખાસ મિત્રો વાત કરવી છે ચંદ્રભાગાની, કે ચંદ્રભાગાની અંદર પ્રશ્ન પૂછાણો હતો કે દાંડી પુલ કઈ નદી પર આવેલો છે? તો દાંડી પુલ એ ચંદ્રભાગા નદી પર આવેલો છે. આવો પ્રશ્ન ભૂતકાળમાં પૂછાઈ ગયો છે એક પરીક્ષાની અંદર. જે ગાંધીજીએ દાંડી કૂચ કરી હતી એનું નામ દાંડી પુલ આપવામાં આવેલું છે, એ ચંદ્રભાગા નદી ઉપર આવેલો છે. તો એ સાબરમતીની સહાયક હતી, અત્યારે સુકાઈ ગઈ છે. એના પછી વાત કરીએ મિત્રો તો અહીંયા આગળ બીજા સ્થાપત્યો જે છે, નમૂનેદાર સ્થાપત્યો, એમાં ચિંતામણી જૈન દેરાસર, હઠીસિંહનું જિનાલય એ ખાસ કરીને ખૂબ જ પ્રખ્યાત છે. હરકુંવર શેઠાણીની હવેલી, આ બધા જે છે, જગન્નાથ મંદિર છે, ગીતા મંદિર છે, આ ખૂબ જ પ્રખ્યાત અને સ્થાપત્યના બે નમૂના એ અમદાવાદના કહી શકાય. સાથે જ મિત્રો વાત કરીએ તો અષાઢી બીજ જે હોય એ અષાઢી બીજે અહીંયાથી જગન્નાથના મંદિરની અંદરથી એ રથયાત્રા પણ નીકળે છે. એટલા માટે થઈને રથયાત્રા ક્યાં નીકળે છે? તો અમદાવાદની અંદર જગન્નાથ મંદિરથી, જગન્નાથ મંદિર જમાલપુરમાં જે આવેલું છે ત્યાંથી નીકળે છે. 14 કિલોમીટર સુધી આ યાત્રા જે છે એ અષાઢી બીજે ફરતી હોય છે. એની સિવાય વાત કરીએ બીજી અગત્યની સંસ્થાઓ વિશે તો નિરમા યુનિવર્સિટી આવેલી છે, ગુજરાત યુનિવર્સિટી આવેલી છે, રક્ષા યુનિવર્સિટી આવેલી છે. એની સાથે સાથે જ વાત કરીએ મિત્રો તો NID નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એ પણ સંસ્થા અમદાવાદમાં આવેલી છે. IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એ પણ અમદાવાદમાં આવેલી છે. આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જે છે એના લોગોમાં આપણી સીદી સૈયદની જાળી જે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી છે, એ લાલ દરવાજા વિસ્તારમાં આવેલી સીદી સૈયદની જાળી જે છે એને એના લોગોમાં સ્થાન આપવામાં આવેલું છે. સીદી સૈયદની જાળી એ સીદી સૈયદની મસ્જિદમાં આવેલી છે. એની અંદર આવેલી જાળી જે છે એ એક જ પથ્થરમાંથી કોતરેલી છે, એ એની વિશેષતા છે. એમ કહેવામાં આવે છે કે આ જાળી જે છે એમાં કયું વૃક્ષ છે? તો એવું માનવામાં આવે છે કે ખજૂરના વૃક્ષ આ જાળીની અંદર કંડારેલું છે. તો સીદી સૈયદની જાળી એક અજાયબી જે છે એ પણ અમદાવાદમાં આવેલી છે. એના સિવાય મિત્રો વાત કરીએ તો અહીંયા આગળ CG રોડ આવેલો છે. એક સમયના મોટા બિઝનેસમેન જે ચિમનલાલ ગિરધરદાસ એમના નામ ઉપરથી CG રોડ જે છે એનું નામ રાખવામાં આવેલું છે. સાથે સાથે વાત કરીએ તો રક્ષા શક્તિ યુનિવર્સિટી, એની સિવાય ત્યાં આગળ સાયન્સ સિટી પણ આવેલું છે. સાયન્સ સિટી સિવાય બીજી વાત કરીએ તો રાજપથ અને કર્ણાવતી ક્લબ જે છે એ પણ આવેલા છે. એના એક જ મકાનની અંદર ઘણા બધા થિયેટરો, પુસ્તકાલય અને રેસ્ટોરન્ટ્સ બધું જ એક જ જગ્યાએ આવેલું છે. મિત્રો આ માહિતી જે છે એ આપણે અમદાવાદની અંદર જોઈ. હવે અમદાવાદ જિલ્લા વિશેની થોડીક બીજી માહિતી જોઈએ તો લાંભા જે બળિયાદેવનું મંદિર આવેલું છે લાંભાની અંદર, એના સિવાય ધોળકાની અંદર પ્રશ્ન પૂછાય છે કે ધોળકાનું પ્રાચીન નામ શું છે? તો ધોળકાનું પ્રાચીન નામ ધોલકપુર. એને મહાભારત યુગમાં શું નામ તરીકે ઓળખવામાં આવતું હતું? તો મહાભારત યુગમાં ધોળકાને વિરાટનગરી તરીકે ઓળખાવી છે. ધોળકા જે છે એમાં ભીમનું રસોડું, પાંડવોની પાઠશાળા આવેલી છે. એના સિવાય ધોળકામાં મલાવ તળાવ આવેલું છે. સોલંકી યુગ દ્વારા દરમિયાન રાજમાતા મિનળદેવી દ્વારા આ તળાવ જે છે એ મલાવ તળાવનું નિર્માણ કરવામાં આવેલું છે. ન્યાયપ્રિયતા માટે નહીં કહેવામાં આવતું કે ન્યાય જોવો હોય તો મલાવ જાઓ, તો એ મલાવ જે છે એ તળાવ ક્યાં આવેલું છે? ધોળકાની અંદર આવેલું છે. એના પછી વાત કરીએ ભીમનાથ, તો ભીમનાથ નીલકા નદીના કિનારે આવેલું એક મહાદેવનું મંદિર છે. એના પછી વાત કરીએ વિરમગામ, તો વિરમગામ જે છે એ વિરમગામ વિરમદેવ દેસાઈ નામના એક રાજાના નામ ઉપરથી એનું નામ રાખવામાં આવેલું છે. વિરમગામમાં પણ એક તળાવ આવેલું છે, એ તળાવનું નામ છે ગંગુસર. ગંગુસર તળાવ જે છે ગંગુ વણઝારાએ બંધાવેલું. બીજું પણ તળાવ એમાં આવેલું છે જેનું નામ છે મુનસર તળાવ. આ મુનસર તળાવ રાજમાતા મિનળદેવીએ બંધાવેલું છે. એટલે અમદાવાદની અંદર બે, એક મલાવ તળાવ અને મુનસર તળાવ બંને રાજમાતા મિનળદેવીએ બંધાવેલા છે. મિત્રો એના સિવાય વાત કરીએ તો નળ સરોવર. નળ સરોવર જે છે એ 120.82 ચોરસ કિલોમીટરના વિસ્તારની અંદર ઘેરાવવામાં આવેલું છે. આ નળ સરોવર જે છે એની ખાસ વિશેષતા એ છે કે એની ઊંડાઈ જે છે સરેરાશ ઊંડાઈ 2 મીટર જેટલી જ છે. એમાં અલગ અલગ ટાપુઓ આવેલા છે. આ ટાપુઓમાં સૌથી મોટો ટાપુ પૂછાય છે કયો છે? તો પાનવડ ટાપુ જે છે એ સૌથી મોટામાં મોટો છે. ત્યાં આયાવર પક્ષીઓ જે છે એ શિયાળા દરમિયાન આવતા હોય છે અને આ પક્ષીઓ જે છે એ પક્ષીઓનો અભ્યાસ કરવા માટે ઘણા પક્ષીવિદો પણ ત્યાં આવતા હોય છે. એટલે નળ સરોવરને પક્ષીવિદોની આંગણવાડી તરીકે ઓળખવામાં આવે છે. નળ સરોવરને રામસર સાઇટનો દરજ્જો પણ મળેલો છે. એટલે ગુજરાતના કઈ એક સાઇટ જે સરોવર જે છે એને રામસર સાઇટનો દરજ્જો મળેલો છે?
તો નળ સરોવરને. નળ સરોવર અને સાબરમતી વચ્ચેનો જે વિસ્તાર છે એને ભાલ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ ભાલ પ્રદેશ જે છે એના ભાલિયા ઘઉં પ્રખ્યાત છે. એટલે મિત્રો પ્રશ્ન આગળ હમણાં આપણે અહીંયા જોયું જ હતું કે ઘઉંના ઉત્પાદનમાં અમદાવાદ જિલ્લો પ્રથમ સ્થાને છે. કેવો છે? પ્રથમ સ્થાને ઉત્પાદનમાં. વાવેતરમાં મહેસાણા છે વધારે, જ્યારે ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે. એટલે ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે. હવે આ ઘઉં જે છે ભાલિયા, ચાસિયા અને દાઉદખાની ઘઉં ક્યાં થાય છે? તો ભાલ પ્રદેશની અંદર થાય છે, જ્યાં પાઠાની જમીન આવેલી છે એની અંદર આ ઘઉં થતા હોય છે. એની સિવાય વાત કરીએ મિત્રો તો લોથલ. લોથલ સ્થળ જે છે પ્રાચીન સ્થળ છે. આ પ્રાચીન સ્થળ જે છે ભોગાવો નદીના કિનારે આવેલું છે. 1954માં ડૉક્ટર S.R. રાવ દ્વારા લોથલની શોધ કરી હતી. એની વિશેષતા એ છે કે લોથલ જે છે ત્યાંથી વહાણ લંઘારવાનો ધક્કો મળી આવેલો છે. એટલે કહી શકાય કે લોથલ એ પ્રાચીન બંદર છે. પ્રાચીન ગુજરાતનું બંદર કહ્યું તો પ્રાચીન બંદર એ લોથલ છે. એની સાથે જ આ જિલ્લાને દરિયા કિનારો પણ મળેલો છે, જેથી કરી અને દરિયા કિનારે વિઠ્ઠલ બંદર અને ધોલેરા બંદર જે છે એ પણ આવેલા છે. સાથે જ મિત્રો વાત કરીએ વૌઠા, તો વૌઠા જે છે એની ખાસિયત ત્યાં આગળ મેળો ભરાય છે. આ મેળો કાર્તિક પૂનમનો ભરાતો હોય છે. મેળાની વિશેષતા એ છે કે ત્યાં ગધેડાની લે વેચ થાય છે. 7 નદીઓનો સંગમ થાય છે. આ 7 નદીઓનો સંગમ, 7 નદીઓ કઈ છે, મેળા વિશેની વિસ્તૃત માહિતી મેં અલગ આપણા લોકમેળાઓમાં આપી છે, એમાં જોઈ લેજો. એટલે થોડી વિસ્તૃત માહિતી છે. અહીંયા જિલ્લામાં એટલી બધી માહિતી ન આપી શકાય એટલા માટે છે. તો મિત્રો આ માહિતી જે હતી એ અમદાવાદ જિલ્લા વિશેની માહિતી હતી. આશા રાખીએ કે ઘણી બધી પરીક્ષાઓની અંદર આ માહિતી ઉપયોગી નીવડશે. મિત્રો હજુ સુધી પણ અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બેલ આઇકોનને ઉપર ક્લિક કરો, જેથી કરી અને અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચે. જય જય ગરવી ગુજરાત.